ફ્લાઇટની વાત આવે એટલે હંમેશા લાંબી લચક ફ્લાઇટો યાદ આવે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને કારણે ફ્લાઇટ્સ હજી વધારે લાંબી થઈ ગઈ છે. પણ જો હું તમને એમ કહું કે દુનિયામાં એવી એક ફ્લાઇટ છે જે માત્ર 2 જ મિનિટની છે અને બીજી ફ્લાઇટ તો માત્ર 47 સેકન્ડની છે. હાય, હું છું ચાંદની અને આજે હું તમને વર્લ્ડની સૌથી શોર્ટેસ્ટ ફ્લાઇટ ડિસ્ટન્સ વિશે જણાવીશ અને તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ ફ્લાઇટને એક્સપિરિયન્સ કરશો કે નહીં. દુનિયાના સૌથી નાના ફ્લાઇટ રૂટમાં આની ગણતરી થાય છે. આ રૂટ એ સ્કોટલેન્ડના ઓર્કે ટાપુના વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આવેલો છે. બંનેનું અંતર 1.7 માઇલ છે. આ ફ્લાઇટ સામાન્યપણે 2 મિનિટની હોય છે, પણ જો હવાની દિશા પ્રોપર હોય તો એ 47 સેકન્ડમાં જ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે છે. મધ્ય અમેરિકાના બેલીજેમાં આવેલા 2 ટાપુ કાયે કોકર અને કાયે ચેપલ વચ્ચેનું અંતર 2.4 માઇલ છે. માયા આઇલેન્ડ એરની ફ્લાઇટ આ 2 ટાપુ વચ્ચેથી ઉડાન ભરે છે અને માત્ર તે 2 જ મિનિટની હોય છે. ફિલિપાઇન્સના સમુદ્રમાં આવેલા કીતા દાઈતો અને મિનામી ટાપુ વચ્ચે ફ્લાઇટ રૂટ પણ દુનિયાના શોર્ટેસ્ટ ફ્લાઇટ રૂટમાંનું એક છે, જ્યાં બંને જગ્યાનું અંતર માત્ર 7 માઇલ છે. એટલે જો વાત કરીએ ટાઈમની તો 15 મિનિટમાં જ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો. પ્રશાંત મહાસાગરમાં પેસિફિક વિંગ્સ એર પાઇલાઇન હુલેહુઆ કાલા ઉપાપા વચ્ચે ઉડાન ભરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે 8.8 માઇલના અંતરને કાપવા માટે આ ફ્લાઇટને 10 મિનિટથી પણ ઓછો સમય લાગે છે. આઇલેન્ડના કોનેમારા અને ઇનિશમાન ટાપુ વચ્ચેનું અંતર 10.4 માઇલ છે. આ બંને ફ્લાઇટ્સ વચ્ચેનું અંતર કાપવા માટે એર એરાનના વિમાનને 6 જ મિનિટનો ટાઈમ લાગે છે. પ્રશાંત મહાસાગરના સોપાન અને તિનિયાન નામના 2 ટાપુ પર એરલાઇન સર્વિસ સાથે કનેક્ટેડ છે. આ બંને ટાપુ વચ્ચેનું અંતર 10.8 માઇલનું છે અને ફ્લાઇટમાં આ અંતર કાપવા માટે વધુમાં વધુ મેક્સિમમ 10 મિનિટ લાગે છે. પ્રશાંત મહાસાગરમાં તાહિતી ટાપુ અને મુરિયા ટાપુ વચ્ચેનું અંતર 11 માઇલનું છે અને એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે તમને 15 મિનિટનો ટાઈમ લાગશે. ગ્રીસના કારાપાથોસ ટાપુ અને કારોસ આઇલેન્ડ વચ્ચે ઓલિમ્પિક એરલાઇન્સ દ્વારા સેવા આપવામાં આવે છે. આ ટાપુ વચ્ચેનું 12 માઇલનું અંતર કાપવા માટે 5 મિનિટ જ લાગે છે. સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ ગેલન એલ્ટન હાઇલથી જર્મનીના ફ્રિડ્રિશ હાઇફેન વચ્ચેનું 13 માઇલનું અંતર કાપવા માટે તમારે ફ્લાઇટ લેવી પડે છે. આ ફ્લાઇટ સર્વિસ હાલમાં જ શરૂ કરવામાં આવી છે, જેમાં 20 મિનિટમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો. હવે તમને ક્વેશ્ચન થશે કે આટલા ટૂંકા અંતરમાં વિમાનની જરૂરત શું છે? તો હકીકતમાં ટાપુઓ સમુદ્ર વચ્ચે હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું શક્ય નથી હોતું. બોટ અથવા તો ફેરીમાં ઘણો સમય લાગી જતો હોવાથી આ શોર્ટ ફ્લાઇટ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે લાઇફલાઇન સમાન છે. તમને જો આ ઇન્ફોર્મેશન મહત્વની લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.